નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગવર્મેન્ટ દ્વારા બહુ બધી સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનો લાભ તમામ વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવે છે। તો જે સ્કોલરશિપની અંદર એસસી એસટીની તમામ સ્કોલરશિપ તથા બીજી જે કેટેગરીના વિદ્યાર્થી મિત્રો છે એમને સ્પેસિફિક સ્કોલરશિપ આપવામાં આવે છે, જેનાથી તમારી જે કોલેજ અથવા સ્કૂલ હોય એનો ખર્ચો તો નથી જઈ શકતો, સાથે સાથે જે વસ્તુ તમારે જોઈતી હોય જેમ કે લેપટોપ છે અથવા બીજી કોઈ પણ વસ્તુ તમારે ભણવા માટે જોઈતી હોય એનો પણ ખર્ચ જે છે તમે નથી ઉઠાવી શકતા। તો આજના આ વિડીયોમાં આપણે એવી સ્કોલરશિપ વિશે વાત કરવાના છીએ જે સ્કોલરશિપનો લાભ તમે તમામ ગવર્મેન્ટ સ્કોલરશિપ લઈ રહ્યા હોય એની સાથે લઈ શકો છો, અને આ સ્કોલરશિપ છે એ તમે માત્ર ને માત્ર એક ફોર્મ દ્વારા લઈ શકો છો। આપણે ટોટલ 4 થી 5 સ્કોલરશિપ વિશે જે છે એ વાત કરવાના છીએ। આજના વિડીયોમાં આપણે એક વાત કરીશું સ્કોલરશિપની, ત્યારબાદ આગળના વિડીયો જે છે એ બીજી સ્કોલરશિપ વિશે વાત કરવાના છીએ। તો આ તમે 3 થી 4 સ્કોલરશિપ છે તમામનો લાભ જે છે એક સાથે લઈ શકો છો, સાથે સાથે ગવર્મેન્ટ સ્કોલરશિપ પણ મેળવી શકો છો। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો, જેથી તમને આની એક્ઝેક્ટ અને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન મળી રહે। આ સ્કોલરશિપ તમામ વિદ્યાર્થી મિત્રોને 1 થી 12 આઈટીઆર, ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ તમામને આપવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા તમારે vidyasarathi.com.in આ વેબસાઇટ છે તે જતું રહેવાનું છે, અને આ સ્કોલરશિપની વેબસાઇટ છે તે ગવર્મેન્ટ અપ્રુવડ છે। તમે અહીંયા જે છે પાર્ટનર પણ જોઈ શકો છો, આ બધા જે છે એ નામચીન પાર્ટનર છે, તો તમને કોઈ પણ ઇશ્યુ આની અંદર આવશે નહીં। ત્યારબાદ તમને અહીંયા સ્કોલરશિપનું સેક્શન જોવા મળી જશે, જ્યાં આપણે આજે વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે એના વિશેની માહિતી લેવાના છીએ। અને અહીંયા સિલેક્ટ કોર્સ લેવલની અંદર તમે જે પણ કોર્સ કરતા હોય એ તમે સ્પેસિફિક સિલેક્ટ કરી શકો છો, અને જો નહીં કરો તો અહીંયા તમે તમામ સ્કોલરશિપ જે છે તે મળવાપાત્ર રહેશે। તમને એ બધી ઇન્ફોર્મેશન મળી જશે। તમે જે પણ સ્કોલરશિપમાં અપ્લાય કરવા માંગતા હોય તે અપ્લાયનું પણ ઓપ્શન તમે જોઈ શકો છો, તો એ અપ્લાયના ઓપ્શન પરથી તમે જે છે તે અપ્લાય કરી શકો છો। તો હું તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં છું, જો તમારે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો, એની પણ ચર્ચા કરીશું કે તમે એ ઇન્ફોર્મેશન કઈ રીતે લઈ શકો છો। તો સૌથી પહેલા વાઘ બકરી સ્કોલરશિપ દ્વારા એક સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનું નામ છે શ્રી પરાગભાઈ દેશી વાઘ બકરી સ્કોલરશિપ ફોર એમબીબીએસ સ્ટુડન્ટ્સ। જે એમબીબીએસ ના સ્ટુડન્ટ છે એમને 75,000 ની સ્કોલરશિપ આપવામાં આવે છે એક યર માટે। મતલબ તમારે આવશ્યક ફોર્મ ભરવાનું રહેશે। જો તમે સ્કોલરશિપ માટે એલિજિબલ થાય તો તમને આ વર્ષ અને તમે જેટલા વર્ષ સુધી ભણતા રહેશો એ તમામ વર્ષે 75,000 ની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। અને આની લાસ્ટ ડેટ છે એ છે 21/9/2026 સુધીમાં તમારે આ ફોર્મ ભરી દેવાનું રહેશે। એ જ રીતે જે છે એ સ્કોલરશિપ બીએમએસ, બીડીએસ અને બીએચએમએસ માટે પણ છે, જેની અંદર એમને 50,000 રૂપિયાની સ્કોલરશિપ એક વર્ષ માટે સેમ આના જેવી રીતે રહેશે। અને હવે તમારે બીજી પણ એલિજિબિલિટી ડોક્યુમેન્ટ કયા જોઈ છે એ માહિતી લેવી હોય તો તમે એ રીડ મોરનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો એટલે તમને બધી જ ઇન્ફોર્મેશન આ સ્પેસિફિક કોર્સ પ્રમાણેની મળી જશે, જ્યાંથી તમે બધી ડિટેલ લઈ શકો છો। અને ફાઇનલી તમારે પાછું આવી અહીંયા અપ્લાય પર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી તમે આ સ્કોલરશિપનો લાભ લઈ શકશો। ત્યારબાદ છે શ્રી પરાગ પરીખ દેસાઈ વાઘ બકરી સ્કોલરશિપ ફોર બીઈ બીટેક સ્ટુડન્ટ્સને પણ સ્કોલરશિપ મળે છે, જેમની સ્કોલરશિપની અમાઉન્ટ છે 40,000, અને મોસ્ટલી તમામ સ્કોલરશિપ જે છે એની લાસ્ટ ડેટ 21/9/2026 છે। તો ત્યાં સુધીમાં તમારે આ સ્કોલરશિપનું ફોર્મ ભરી દેવાનું રહેશે। તમે તમારી એલિજિબિલિટી પ્રમાણે આ ફોર્મ ભરી શકો છો। તમે કોર્સ પણ તમારો જોઈ શકો છો કે તમે કયા કોર્સમાં છો। ત્યારબાદ બીએસસી નર્સિંગના વિદ્યાર્થી મિત્રો માટે પણ 30,000 ની સ્કોલરશિપ જે છે અંદર આપવામાં આવે છે। એની સાથે સાથે શ્રી પરાગ પરીખ વાઘ બકરી સ્કોલરશિપ બીએડ ઇન સ્પેશિયલ એજ્યુકેશન એટલે કે બીએડ ના વિદ્યાર્થી મિત્રો માટે પણ 25,000 રૂપિયા એક વર્ષ માટે, મતલબ તમે 2 વર્ષનું બીએડ કરી રહ્યા છો તો તમને બંને વર્ષમાં 25,000 રૂપિયાની સ્કોલરશિપ મળી પાત્ર રહેશે। ત્યારબાદ દેસાઈ વાઘ બકરી સ્કોલરશિપ ફોર ડિપ્લોમા સ્ટુડન્ટ્સ, ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને પણ 20,000 રૂપિયાની સ્કોલરશિપ જે છે તે આપવામાં આવી રહી છે। ત્યારબાદ એના પછી જે સ્કોલરશિપ ફોર એએનએમ, જીએનએમ ના વિદ્યાર્થી મિત્રોને પણ જે છે 20,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી રહી છે। ત્યારબાદ હવે આ થઈ ગઈ અત્યારે જે નવા અપ્લાય કરી રહ્યા છે, જે ફ્રેશર્સ અપ્લાય કરી રહ્યા છે। હવે આની અંદર જે છે લાસ્ટ યર પણ અમુક વિદ્યાર્થી મિત્રોએ અપ્લાય કર્યું હશે, તો જે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ યરમાં અપ્લાય કરેલું છે એમને અહીંયા રિન્યુઅલનું ઓપ્શન જે છે જોવા મળી રહ્યું હશે, જે તમારે રિન્યુઅલ કરી દેવાનું રહેશે। જે વિદ્યાર્થી મિત્રો બીજા યરમાં છે અથવા ત્રીજા યરમાં છે એમને અહીંયાથી અપ્લાય કરવાનું રહેશે। તો આ એમબીબીએસ ના વિદ્યાર્થી મિત્રો માટે રિન્યુઅલનું છે, 75,000 રૂપિયાની સ્કોલરશિપ અંદર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાઘ બકરી રિન્યુઅલ સ્કોલરશિપ ફોર બીએમએસ, બીડીએસ ના વિદ્યાર્થી મિત્રો માટે, બીએસસી નર્સિંગના વિદ્યાર્થી મિત્રો માટે તમે એ જોઈ શકો છો કે રિન્યુઅલ માટે પણ ફોર્મ ભરવાના આવે છે। તો તમામ વિદ્યાર્થી મિત્રોને જ્યાં સુધી ભણશે ત્યાં સુધી આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। પછી બીએડ ના વિદ્યાર્થી મિત્રોને પણ 25,000 ની સ્કોલરશિપ આપવામાં આવી રહી છે રિન્યુઅલની અંદર। બીઈ બીટેક ને પણ 40,000 ની સ્કોલરશિપ છે। ત્યારબાદ અહીંયા ડિપ્લોમાના જે રિન્યુઅલ હોય અથવા જે
રિન્યુઅલ એએનએમ જીએનએમ ના હોય એમને પણ સ્કોલરશિપ રિન્યુઅલ માટે આની અંદર ઓપ્શન જોવા મળી રહ્યો છે. તો આની અંદર મોસ્ટલી MBBS જે પણ એવા કોર્સિસ છે એની અંદર સ્કોલરશિપ આપવામાં આવેલી છે. બીજી પણ બહુ બધી સ્કોલરશિપ છે જેની અંદર 1 થી 12 ના વિદ્યાર્થી મિત્રોને, અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રો માટે, પીજીના વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ આપવામાં આવે છે. તો તમારે આના માટે ફોર્મ જે છે તે 21/9/2026 સુધી ભરી દેવાનું રહેશે અને તમને રીડ મોરનું ઓપ્શન ક્લિક કરશો તો તમને એની ઇન્ફોર્મેશન મળી જશે. તો સૌથી પહેલા આપણે એક MBBS નો કોર્સ છે એની વિશે માહિતી મેળવી લઈએ જેથી તમને આઈડિયા આવી જાય કે તમને કઈ રીતે માહિતી મળશે. તો એ રીડ મોરનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે. તમે જોઈ શકો છો કે સ્કોલરશિપનું નામ આપેલું છે, પછી એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે કેમ આપવામાં આવે છે, પછી મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપેલો છે કે મિનિમમ 55% તમારા હોવા જોઈએ ક્લાસ 12માં. ત્યારબાદ તમે કોર્સ લેવલ કયું છે તો અંડર ગ્રેજ્યુએટ હોવું જોઈએ, કોર્સનું નામ જે છે તે MBBS જ હોવું જોઈએ, જેન્ડર ઓલ જેન્ડર મતલબ મેલ ફિમેલ અધર બધાને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. એલિજિબલ સ્ટેટ છે ગુજરાત છે. સ્કીમ ઇઝ અવેલેબલ ટુ ઓનલી સ્ટુડન્ટ્સ હુઝ ફેમિલી ઇન્કમ લેસ ધેન ₹5 લાખ, જેમની 5 લાખ કરતા ઓછી ઇન્કમ છે એમને આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફાઇનાન્શિયલ યર જે છે કરંટ ફાઇનાન્શિયલ યર છે 2026-27. ત્યારબાદ સ્ટાર્ટ ડેટ કઈ છે તો આને 7મા મહિનામાંથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આની લાસ્ટ ડેટ 21/9/2026 છે. આ અંદર મેક્સિમમ સ્કોલરશિપ તમને 75,000ની આપવામાં આવે છે. પછી અહીંયા જે વિદ્યાર્થી મિત્રો દ્વારા ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે કોણ અંદર અપ્લાય કરી શકે છે તો જે ફૂલ ટાઈમ MBBS સ્ટડી કરી રહ્યો છે એ અંદર અપ્લાય કરી શકે છે. પછી આમાં કયો કોર્સ થાય છે તો આમાં MBBS છે. આ પ્રમાણે આપણે બીજા પણ કોર્સિસ જોયા છે તો એ કોર્સિસમાં તમારું નામ આવતું હોય તો તમે એની અંદર પણ આવી રીતે અલગ અલગ એલિજિબિલિટી આપેલી હશે. પછી વોટ મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ આર રિક્વાયર્ડ તો રિફર સર્ટિફિકેટ ઇન્સ્ટ્રક્શન એની ઇન્સ્ટ્રક્શન નીચે આપેલી છે એની પણ આપણે જોઈ લઈશું. પછી બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે કેમ કે બેંક એકાઉન્ટની અંદર સ્કોલરશિપ ટ્રાન્સફર થશે. પછી બધા માટે ઓપન છે મતલબ ઓપન કેટેગરી, SC ST EWS OBC તમામ મિત્રો માટે આ સ્કોલરશિપ અવેલેબલ છે. ઓલ જેન્ડર માટે છે. મિનિમમ પર્સન્ટેજ 55 ની વાત થઈ ગઈ છે ઓલરેડી. અને ત્યારબાદ એની જેન્ડર પ્રેફરન્સ તો નથી, બધા અંદર અપ્લાય કરી શકે છે. લોકેશન પ્રેફરન્સ છે કે યસ ગુજરાતનું રેસિડેન્ટ હોવું જોઈએ. સિલેક્શન પ્રોસેસ જે છે અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો. બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આપી દેવામાં આવી છે. તમને કોઈ ક્વેરી હોય તો તમે આ ફોન નંબર પર ફોન કરી શકો છો. ડોક્યુમેન્ટ્સ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અંદર તમે આધાર કાર્ડ યુઝ કરી શકો છો. પ્રૂફ ઓફ એડ્રેસ ની અંદર લાઇટ બિલ હોઈ શકે છે. 10th 12th માર્કશીટ ફોર સેકન્ડ યર સ્ટુડન્ટ પ્રીવિયસ એકેડેમિક માર્કશીટ જે છે એ જોઈશે. ઇન્કમ સર્ટિફિકેટ જોઈશે, સેલેરી સર્ટિફિકેટ જોઈશે, સ્ટુડન્ટ બેંક પાસબુક જોઈશે, એડમિશન લેટર જોઈશે, કરંટ યર ફી તમે જે ભરી હોય ની ફી રિસિપ્ટ જોઈશે, બોનોફાઇડ સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ આ તમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી લેવાની રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન છે કે તમે આ સ્કોલરશિપનો યુઝ તમારા એજ્યુકેશન પર્પઝ માટે જ કરી રહ્યા છો તો એના માટે તમારે અહીંયા ખાલી એમને ડિક્લેરેશન જે છે તે આપેલું છે. અને જો તમને કોઈ ક્વેરી હોય તમે આ જે મેલ આઈડી છે એના ઉપર મેલ કરી અને તમારી ક્વેરીનું સોલ્યુશન લઈ શકો છો. તો આ જ પ્રમાણે તમે બધા જ સ્કોલરશિપ વિશે માહિતી મેળવી શકો છો. જે પ્રમાણે તમે રીડ કરશો તો આની ઇન્ફોર્મેશન આવી જશે. આની અંદર એલિજિબિલિટીની અંદર તમે જોઈ શકો છો કે MBBS બેચલર ઓફ આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરીમાં હોવો જોઈએ, BDSમાં હોવા જોઈએ. તો આ પ્રમાણે જે છે બધાનું અલગ અલગ રહેવાનું છે. તો તમે આવી રીતે ચેક કરી અને પછી અહીંયા અપ્લાયનું ઓપ્શન છે ત્યાંથી ડાયરેક્ટલી અપ્લાય કરી શકો છો. તો આ વિડીયો તમે તો જોયો છે, તમે તો અપ્લાય કરજો જ, પરંતુ તમારા વિદ્યાર્થી મિત્રો અથવા તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. અને હજુ પણ આપણે બીજી 3 થી 4 આવી સ્કોલરશિપ જે 1 થી 12 અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થી મિત્રો માટે લઈને આવવાના છીએ. તો એના માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી સૌથી પહેલા તમને માહિતી મળી રહે અને તમે એ સ્કોલરશિપનો લાભ લઈ શકો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.